આવી ગયા. હાજી હાજી, હું દેખાઈ ગયો. જોરદાર જોરદાર. હા, યુનિટ નંબર 4માં આપણે ગઈકાલે થોડુંક ભાગ જોઈ લો હતો. છેલ્લી સ્લાઇડને આપણે રીકેપ તરીકે હંમેશા લેતા હોઈએ છીએ કે અ, અબુ ચાચા, અબુ મિયા અથવા અબુ ખાન, જે શબ્દ પ્રયોગ કરો તે. અને ગોવિંદા એમનો પડોશી છે. પેલી એક જે પહેલા બકરી હતી કલુઆ નામની, એ તો ભાગી ગઈ, પર્વત પર જતી રહી. પ્રલોભન, કારણ કે પાઠનું ટાઇટલ જ એ છે કે કોલ્સ ઓફ ધ હિલ્સ, ટેકરીઓ બોલાવે છે, પ્રલોભનો ખેંચે છે, આપણને મોબાઈલ ખેંચે છે, ફ્રી ફાયર ખેંચે છે, પબજી ભાઈઓને ખેંચે છે. ભાઈઓનું તો સ્લોગન જ છે, ખાઓ હરી હરી સબ્જી, ખેલો જી ભર કે પબજી. બરાબર છે, 100%. ચાલુ ક્લાસે કંઈક મહત્વની બાબત હશે તો જ ચર્ચા થઈ ને એમ, એટલે સાચી જ વાત હશે. બહેનો અમારા ખબર નહીં ક્યાં પ્રલોભનો પાછળ ખેંચાઈ જાય એમ, એના પર જ પાઠ છે. અને બીજી જે બકરી લાવેલા હતા એને ચાંદની નામ આપેલું હતું. એનું ડિસ્ક્રિપ્શન પણ મેં હાઇલાઇટ કરાવેલું હતું કે વ્હાઇટ એઝ સ્નો, એને શું કહેવાય, રૂંવાટી એની મસ્ત હતી, બે નાના નાના શિંગડા હતા, રેડ આઈઝ. આવું પૂછી શકાય કે ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોડ, નવી બકરીનું વર્ણન કરો, નવી બકરી કેવી દેખાતી હતી. તો એનું ડિસ્ક્રિપ્શન મેં હાઇલાઇટ કરવા કીધું હતું. અને થોડા દિવસો પછી, શરૂઆતમાં તો બધું વ્યવસ્થિત જ ચાલે, થોડા દિવસો પછી ધીમે ધીમે કરતાં પેલી જે બકરી જે ખરી એને ટેકરીનું આકર્ષણ થવા માંડ્યું. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર, આ ટેકરીઓ કેટલી સુંદર છે, શી થોટ. હા, આ છેલ્લી સ્લાઇડ આપણે ચાલી ગઈ તે રીકેપમાં લઈએ છીએ, એ મેં પહેલાં કીધું પણ નહીં સાંભળ્યું આપણે. એન્ડ હાઉ રિફ્રેશિંગ, રિફ્રેશિંગ એટલે તાજગી ભરેલું, ઇઝ ધ બ્રીઝ. બ્રીઝનો અર્થ પવનની લહેર. કોઈ લ અડધો લખે, કોઈ લ આખો લખે, લહેર. એના પરથી જ ગાડીનું નામ બનેલું છે બેટા, બ્રેઝા. આ લખવાની જરૂર નથી. પરથી બ્રેઝા, એક્ટિવ પરથી એક્ટિવા. ધેટ બ્લોઝ થ્રુ ધેમ. ત્યાં જે કે ને કે પવનની લહેર પણ જે વહેતી હશે તે કેટલી તાજગી ભરેલી હશે, બધું સારું લાગે. શરૂઆત, આઈ મસ્ટ રન એક્રોસ. એક્રોસનો અર્થ થાય ઓળંગીને. ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, મારે પેલા લીલા ખેતરો ઓળંગીને પાર કરીને જવા છે. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ, એ પેલી ટેકરીઓ તરફ દોડી. બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, પરંતુ એક ઝટકા સાથે, આંચકા સાથે એ બિચારી અટકી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, એના ગરદનની ફરતે એક દોરડું હતું, એક બંધન હતું કે હાંજે 7 વાગ્યા પછી બહાર કશે નહીં જવું ને કે રાખું, બાકી બધું બરાબર. આ જ્યારે હોય ત્યારે કે ને કે આ ઘરવાળાના બહુ ટાયલા મારે થતો યાર. એક આર્ટિકલ મારે વોટ્સઅપ પર આવેલો છે, એક બેને કે ને કે પોતે ફેસ કરેલી સિચ્યુએશન ડિસ્ક્રાઇબ કરી છે કે બે છોકરીઓ કે ને કે જગ્યા પર બેસીને વાત કરતી હતી ને, એ મસ્ત છે. મેં કીધું આખો વાંચવું પડશે આર્ટિકલ, લાંબો આર્ટિકલ લખેલો છે. છોકરીઓ ઘરવાળા પોતાના માતા પિતા વિશે શું વાતો કરતી હતી એમ. મેં કીધું કડક. ઘરે કે ને કે પેલું કામ કરવું પડે ને એટલે ઘરમાંથી નીકળીને સ્કૂલે જવા માટે નીકળે એમ, પણ ત્યાં કશે બેસી રહી ગપાટા મારવા, સ્કૂલે પણ નહીં જાય. એવું કંઈક આર્ટિકલ આવેલો છે વોટ્સઅપ પર. તો બંધન સાલું ગમતું નથી. અને આંચકા સાથે અટકી જાય છે. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, શી હેટેડ ઇટ મોસ્ટ. એને આનાથી બહુ સખત નફરત હતી. ગ્રેજ્યુઅલી, ગ્રેજ્યુઅલી એટલે સ્લોલી, ધીમે ધીમે. ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ, ચાંદનીએ ખાવાનું પણ બંધ કરી દીધું. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ.
અને એને અબુ ખાનની વાતોમાં પણ રસ નહીં હતો. સી લોસ્ટ હર એપેટાઇટ, એની ભૂખ પણ હવે મરી ગઈ હતી. એપેટાઇટનો અર્થ થાય ભૂખ. એન્ડ ગ્રીવ વેરી થિન, અને એકદમ પાતળી થઈ ગઈ બિચારી. સી સ્ટેડ, એક ધારું જોવું, એકી તસે જોવું, એક ધારું જોવું. મૂડ લેસલી એટ ધ હિલ્સ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. જે પેલા સનલાઇટ, સૂર્યના પ્રકાશમાં જે પર્વતો દેખાતા, અથવા તો કે ને કે વાદળો સાથે રમત રમતા, એવા પર્વતની ટેકરીઓ દેખે, બસ એને જોયા કરતી બેસીને, બીજું કંઈ જ નહીં. અબુ ખાન કુડ સેન્સ, અબુ ખાનને ખ્યાલ આવી ગયો. સેન્સ, ખ્યાલ આવવો. વોટ વોઝ હેપનિંગ, વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. માતા પિતા જો સજાગ રહે, અને બોડી લેંગ્વેજનો એક સેમિનાર નાનકડો મેં એટેન્ડ કરેલો. શેતલ ગોન્સાઈ બોડી લેંગ્વેજના એક્સપર્ટ માણસ છે. એમનું કેવું એમ છે કે જે દિવસે બાળક, દીકરો જે ખરો પહેલી વખત ક્લાસ બંક કરીને આવ્યો હોય કે સિગરેટ ફૂંકીને આવ્યો હોય ને, તે જ દિવસે માતા પિતા પકડી પાડે, જો જાગૃત રહી આ બાબતમાં તો. પછી તો કે ને કે છોકરી કદાચ કે ને કે આમ તેમ ક્લાસ બંક કરીને બોયફ્રેન્ડ સાથે ફરવા ગઈ હોય, પહેલે જ દિવસે પકડી શકાય, જો વાલી જાગૃત રહી તો. ધ્યાન આપે પૂરેપૂરું તો ખબર પડી જાય. એક્ઝામ્પલ આપું તમને, પોતાનું લાઈવ એક્ઝામ્પલ. તમે કે ને કે એની સાથે કનેક્ટ થઈ જ જશો કે હા સાહેબ વાત 100% સાચી. રોજ તમે ઘરે જતા હો, સ્કૂલેથી ઘરે જાઓ છો, ત્યારે સૌથી પહેલાં ઘરે જાઓ છો, સૌથી પહેલાં પોતાનું ઓબ્ઝર્વેશન કરો કે તમે આજે પણ સવારે જ્યારે, બપોરે જ્યારે સ્કૂલેથી જ્યારે ઘરે ગયા ને, ત્યારે તમે શું કર્યું હશે. સૌથી પહેલાં પેલું ચપ્પલ કે શૂઝ કાઢ્યા હશે. અચ્છા, એ શૂઝ અમુક લોકોને પોતાની રીતે, મને હવે જવાબ નથી આપવાના તમારે. અમુક લોકોની એવી આદત હોય કે શૂઝ જે ખરા વ્યવસ્થિત કાઢીને સ્ટેન્ડની અંદર મૂકે. અમુકને એવી આદત હોય કે શૂઝ કે ચપ્પલ જે ખરા તે બહાર જ કાઢે, તે પણ વાંકા ચૂકા કાઢે. અથવા અમુકને તો એવી આદત કે એક આમ નાખ્યું ને એક એમ કરીને નાખ્યું. જે સોક્સ જે ખરા, મોજા જે ખરા, કદાચ બહાર ઓટલો હોય તો તે ઓટલા પર, હિંચકા પર કે બાકડા પર બેસીને સોક્સ ત્યાં કાઢીને ત્યાં જ મૂકતા હોય. મને જવાબ આપવાની જરૂર નથી, જાતે ઓબ્ઝર્વેશન કરો કે તમે ઘરે જઈને શું કરો છો એમ. જે તમારું સ્કૂલ બેગ જે ખરું, છોકરીઓને કદાચ અમુક એવી આદત હોય તો એ વ્યવસ્થિત જગ્યા પર પોતાના રૂમમાં મૂકતી હોય. બાકી કે ને કે અમુક છોકરીઓને પણ એવી આદત હોય કે એ બેગ કે ને કે આગલા રૂમમાં, ડ્રોઈંગ રૂમમાં જ કદાચ ત્યાં જ બેગ કાઢીને મૂક્યું હોય ને હસ બેઠા હોય, મમ્મી ઓ મમ્મી કઈ નાસ્તો છે કે નહીં. આ કદાચ રૂટીન હોય. તમે કદાચ કે ને કે યુનિફોર્મ ચેન્જ કર્યા વગર જ કદાચ કંઈક ખાવા પીવાનો આગ્રહ રાખતા હોય. ડિપેન્ડ્સ, બધાનું પોતપોતાનું અલગ અલગ હશે. આમાં કોઈની પાસે જવાબ નહીં, પોતે ઓબ્ઝર્વેશન કરો. અને પછી ત્યાં જ કદાચ મોબાઈલ મચેડવા બેઠા હોય કે ટીવી જોવા બેઠા હોય, આવું કંઈક રૂટીન કરતા હોય. અને મમ્મી આ બાબતે તમને બૂમ પણ વાંચી હોય કે તારું બેગ હરખું મૂકજે કે આ પછી મૂકવું ને મોજા તારા કાં કાઢ્યા, એ બહાર જ કે ને કે બાકડા પર જ પડલા છે, હિંચકા પર પડલા છે, બહાર ઓટલા પર. તો કેટલી વખત તને કહેવાનું પછી મૂકું રે યાર. એક તો સ્કૂલેથી કંટાળીને આવેલો છું કે આવેલી છું. જે દિવસે તમે કંઈક કાંડ કરેલા હોય તે દિવસે, ચાલો કાંડ નથી કર્યા, કોઈ કાંડ નથી કર્યા, તમારી સ્કૂલમાં ટેસ્ટ લેવેલી છે ને તેના માર્ક્સ આવ્યા, અથવા તો ટ્યુશનમાં તમારી ટેસ્ટ લેવી તેના માર્ક્સ આપ્યા છે, અને 30માંથી 8, 10, 12 માર્ક આવ્યા હોય, ઇન કેસ જો આવું આવ્યું હોય, પહેલો ઓપ્શન તમે કાંડનો જ આપ્યો છે કે તમે કંઈક કાંડ કર્યા હોય, અથવા તો કદાચ કે ને આવી રીતે ટેસ્ટમાં માર્ક્સ એકદમ ઓછા આવ્યા હોય કે આવું કંઈક થયું છે, અને ત્યારે તમે ઘરે જાઓ છો. તે દિવસે શૂઝ ક્યાં કાઢશો? તે દિવસે પેલા સોક્સ બહાર બાકડા પર, હિંચકા પર હશે કે સાહેબ સોક્સ કાઢીને ચત્તા કરીને એકદમ કે ને કે વોશિંગ મશીન પાસે મૂકી આવ્યા. અચ્છા, તમારું બેગ
એ હા જગ્યા પર એની રૂમ મારી રૂમમાં વ્યવસ્થિત યુનિફોર્મ કાઢીને કે ને કે એ પણ ધોવા નાખી આવશે કદાચ, અને હાથ પગ ધોઈને ફ્રેશ થઈને, બૂમાબૂમ બિલકુલ નહીં, મમ્મી એ બૂમ જ નહીં લેવાઈ જાઉં. કદાચ સ્કૂલમાંથી જો મેસેજ જો જતો રહ્યો હે ને તો ડટ્ટા જ છે મારા. ધીસ ઇઝ કોલ્ડ બોડી લેંગ્વેજ. ને કદાચ મમ્મી પૂછે કે મમ્મીને કંઈ નથી ખબર, અને જો મમ્મીએ તમને પૂછી કાઢ્યું શું થયું બેટા, કઈ નહીં કેમ શું થયું, કઈ નથી થયું મમ્મી, કેમ શું થયું, કેમ એવું પૂછ્યું નહીં, પણ મતલબ તું આજે આવ્યો તો કે ને કે મોજા હોતે તારી, આ તો તું રોજ બૂમ મારે ને એટલે મેં મોજા મૂકી દીધા, કઈ નથી થયું મમ્મી, કઈ નથી થયું. 25 વખત કઈ નથી થયું એનો જવાબ આપે તમે. બોડી લેંગ્વેજ. હવે આ જો મમ્મીએ પહેલે જ દિવસે પકડી પાડ્યું આને, હું આની ઇન્ક્વાયરી કરું કે આજે આમ કેમ છે, હું ઘરે જાઉં એટલે મારતાનું બેગ અહીંયા નથી, એટલે હું પૂછું તારું બેગ ક્યાં છે, એટલે અંદર મૂકેલું છે, ટેસ્ટના માર્ક લાવો. બેગ અંદર મુકાયું છે કારણ કે રોજ તો અમે મૂકેલો હોય એને, આજે તો બેગ અંદર છે મતલબ ટેસ્ટમાં માર્ક આપ્યા છે, ટેસ્ટના લાવવા બધે. તમને કોણ કેવી રીતે ખબર, મારા પર મેસેજ આવી ગયો, તારા દીદી સાથે વાત થઈ ગઈ, લાવવા બધે પકડી જ પડાય. વાલી જો ધ્યાન આપે તો એ ધ્યાન થોડું શિક્ષક આપવાના, કંઈ એ શિક્ષકની જવાબદારી પણ નથી આવતું. તમારું છોકરું ઘરે કેવી રીતે આવે તમે જાણે, ઘરવાળા જાણે, અમે સ્કૂલવાળા થોડા જાણીએ, ટ્યુશનવાળા થોડા જાણીએ. પકડતા આવડવું જોઈએ. સો વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદનીની વાલી ચાંદનીને શું થઈ રહ્યું હતું? છોકરો હવે જુવાન થઈ ગયો છે, ઝડપાયો. અચ્છા. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ રૂમ. આવશે અહીંયા રૂમ શબ્દ છે. એણે ચાંદનીને એક નાનકડી રૂમમાં પૂરી દીધી. એન્ડ શટ ધ ડોર, અને દરવાજો બંધ. હટ છે, સોરી, અહીંયા હટ શબ્દ છે, કદાચ બટ નથી, હટ છે. ઝૂંપડીમાં એને પૂરી દીધી અને દરવાજો બંધ કરી દીધો. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ પાછળ જે નાનકડી બારી હતી અહીંયા પણ છે તે પ્રમાણેની, એ બંધ કરવાનું ભૂલી ગયા. એટ ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પાસેજ ફોર ફ્રીડમ. ત્યાંથી ચાંદની જે ખરી એણે પોતાનો રસ્તો બનાવી લીધો, કૂદીને ઉછળીને ભાગી ગઈ. વેન ચાંદની રીચ ધ હિલ ટોપ, ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરાઇઝોન, અથવા હોરિઝોન, જેને આપણે ક્ષિતિજ કહીએ. જોડણી ડાઉટફુલ લાગે, પણ ગુજરાતી કાચું, ખાલી રસોઈ દીર્ઘની બાબતમાં. તો એ હિલ ટોપ એટલે પર્વત તથા ટેકરી પર ઉપર પહોંચી ત્યારે સૂર્ય જે ખરો એ ક્ષિતિજ પર ઉગવાની તૈયારીમાં હતો, સનરાઈઝ. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. એ ખુશીથી, આનંદથી ઓવરફ્લો, ઉમળકાભેર, ફૂલ ફોર્મમાં. આજ મેં ઉપર, આસમાન નીચે. આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. આજે તારો ભાઈ કોઈને નહીં ગાંઠે. આજે કેમ શું થયું? આજે ઘરે કોઈ નથી બે. હે હા, વાત કરી. આજ મેં ઉપર, આસમાની છે, તારો ભાઈ આજે કે ને કે ટોપ ઓફ ધી વર્લ્ડ. એ અમુક જ સમય ચાલે, પછી જે ખરો એ ઉભરો ઉતરી જાય. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. એના પગની નીચે જે લીલું ઘાસ હતું તેના પર પેલો સૂર્યનો તડકો પડ્યો, એ ગોલ્ડન યલો કલર થઈ ગયું. ધ વિન્ડ એટલે કે પવન સેંગ એન્ડ એન્ડલેસ, અનંત ગીત ગાતું હોય, પવન વેહજ કરતો ઓફ વેલકમ. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. બહુ વર્ષોની જુદાઈ પછી, વર્ષોના વિયોગ પછી, કે નહીં કે એ એની માતાને સાથે પાછી મળી હોય એટલો એને આનંદ થતો હતો. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. અબુ ખાનના કે નહીં કે જેલ જેવા ઘરથી તો આ બધું કેટલું અલગ છે,
That day she jumped and played and ate all around. બધે બધ કે ને કે ઉછળકૂદ કરી, રહીમાં જે ખાવું હોય તે ખાઓ. જલસા કર બાપુ જલસા કર, દુનિયા જાય તેલ લેવા તું જલસા કર. She was on the top of the world. મેં કીધું તે પ્રમાણે તારો ભાઈ આજે કહે ને કે નહીં કાઢે આજે. લેકિન કિંતુ પરંતુ બંધુ એવું લાગતું હતું, ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે, ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે, ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે. બેટા સુપરલેટિવ ડિગ્રી છે ઇન ચાંદનીસ લાઈફ, ચાંદીના જીવનનો એકદમ આનંદ ઉલ્લાસવાળો દિવસ. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ, મેં કીધું તે પ્રમાણે પૈસા થોડા દિવસ પછી પૂરા થવા માંડ્યા. ધ સન ડિસઅપિયર્ડ, અદ્રશ્ય થવું, બિહાઇન્ડ ધ હિલ્સ, ટેકરીઓની પાછળ સૂર્ય થોડો અદ્રશ્ય થયો. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધીમે ધીમે ટૂંક સમયમાં તે વિસ્તારમાં ધીમે ધીમે અંધારું છાવા માંડ્યું. ધ ફ્લાવર્સ, ફૂલો પર અંધારું, વૃક્ષો પર અંધારું. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ, નિયમ પ્રમાણે સ્ટાર્ટ સ્ટોપ કન્ટિન્યુ બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ, પવન ફૂંકાવાનો બંધ થઈ ગયો હતો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, આસપાસ બધે અંધકાર, આસપાસ બધે એકદમ શાંત વાતાવરણ. એન આઉલ હુટેડ ફ્રોમ અ હોલ, એક કે ને કે જગ્યા પરથી ઘુવડનો કંઈક અવાજ પણ આવ્યો. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, ચાંદનીની સહી પકડે હે, ડર લાગવો, ગભરાવવું. ચાંદનીને ડર લાગવાનું ચાલુ થયો, ચાંદનીને બીક લાગવાની ચાલુ થઈ. ધ ફૂલ મૂન રોઝ, ઉગ્યો કે ને કે આખો ચંદ્ર જે ખરો તે ઉગ્યો. ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, દૂર આકાશમાં ચંદ્ર ઉગતો હતો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ, એના રૂપેરી પ્રકાશમાં, ચાંદનીમાં. ચંદ્રનો જે પ્રકાશ હોય તેને આપણે ચાંદની કહેતા હોઈએ. ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ, એણે બે ચમકની આંખો જોઈ. એન્ડ શાર્પ ટીથ, ચીંદા ચીંદા દાંત જોયા. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, એની તરફ ધીમે 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 કંઈક આગળ આવતું હતું. ધ ડેવિલ, રાક્ષસ જે ખરો, વોઝ નોટ ઇન અ હરી, એ કોઈ ઉતાવળમાં નહીં હતો. હી ન્યૂ ધેટ, એ જાણતો હતો કે ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, આ પણ આપણો શિકાર છે, આ આપણો ખોરાક છે. ધ વુલ્ફ એટલે કે વરુ, and the goat struck their heads with each other, એકબીજા સાથે કે ને જે ફોટામાં બતાવ્યું છે, માથા અફાયડા, લડવાનું ચાલુ કર્યું. હી વોઝ બિગ એન્ડ ફેરોશિયસ, એ મોટું, વરુ જે ખરું એ મોટું હતું અને વિકરાળ હતું, જનુની હતું, ફૂલ ગુસ્સામાં. વેરેઝ સી વોઝ સ્મોલ, તે નાનું હતું, બકરી જે ખરી, બટ નોટ વીક, એ કે ને કે નબળી નહીં હતી. ચાંદની સ્ટૂડ ફર્મ એટલે કે દ્રઢ, મક્કમ, મજબૂતાઈથી. ઓન હર લેગ્સ, એના પગ પર મજબૂતાઈથી ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, માથું જે ખરું એને થોડુંક નમાવેલું હતું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, એના જે શિંગડા હતા, એમ્ડ એટ ધ ડેવિલ, એણે પેલા રાક્ષસ તરફ એ શિંગડા કરેલા હતા. સી લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફ્રાય, નિયમ પ્રમાણે. વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઇક, અનલાઇક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, એની સાથે ટુ વાળું ક્રિયાપદ. એક બહાદુર સૈનિકની જેમ, જે ક્રુવેલ, ઘાતકી, ક્રૂર, દુશ્મન સામે લડવા માટે તૈયાર હતી. ધ ફાઇટ બિગેન, લડાઈ ચાલુ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત એ લોકો વચ્ચે લડાઈ ચાલી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, ચંદ્ર જે ખરો એ થોડો ઝાંખો પડવાનું ચાલુ થયું, ઝાંખું. એન્ડ સડનલી હિટ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, અને વાદળોની પાછળ કે ને કે ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન, ધીમે ધીમે તારાઓ પણ અદ્રશ્ય થવાના ચાલુ થઈ ગયા. અ ફેઇન્ટ, ફેઇન્ટનો અર્થ પણ આ થશે, ઝાંખું. લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ, પૂર્વ દિશા તરફ ધીમે 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 સૂર્યોદય થવાનું ચાલુ થયું. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન, સૂર્યના પહેલું જે કિરણ પડ્યું, પ્રકાશ આવ્યો. સો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ, ચાંદની જે ખરી, બકરી જે ખરી તે ગ્રાઉન્ડ પર પડેલી છે. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ, બોળાયેલું, એ આખી લોહીમાં બોળાયેલી હતી, ઝપકોડાયેલી હતી. ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી, વરુ જે હતું તે પણ થાકેલું ને બિચારું ઊંઘમાં પડે એવું લાગતું હતું. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર, એ એને ખાઈ જવા માટે તૈયાર હતો. અ ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું,
પક્ષીઓનું ટોળું. સિટિંગ ઓન ધ ટ્રી, ઝાડ પર, એક ડાળ પર પક્ષીઓનું ટોળું બેઠેલું હતું. વોઝ ડિબેટિંગ, ડિબેટ એટલે ચર્ચા કરવી. ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, એ આ લડાઈ જે થઈ તેના નિર્ણય પર એ લોકો ચર્ચા કરતા. સો હુ ઇઝ ધ વિનર, આસ્ક સ્મોલ વન, એક નાનકડા પક્ષીએ પૂછ્યું તો આમાં કોણ જીત્યું? ધ વુલ્ફ, ઓફકોર્સ, મોસ્ટ ઓફ અધર બર્ડ્સ ડિક્લેર, અધર્સ ડિક્લેર ટુગેધર, બધાએ સાથે ડિક્લેર કર્યું વરુ જીત્યું, બકરી મરી ગઈ. નો, સેડ અ વાઇઝ ઓલ્ડ મેન, કે નહીં, એક વૃદ્ધ બુદ્ધિવાળું પક્ષી હતું, એને કીધું કે ના, ચાંદની ઇઝ ધ વિનર, બકરી જીતી. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં આવું કે નહીં કે લડવૈયું આજ દિન સુધી જોયું નથી. તો પાઠ પૂરો.